હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય માતાજી. અત્યારે 11 વાગ્યા છે. 11 વાગ્યા આજે ઉઠો કે આજે સન્ડે છે ને આપણે આજે રજા આપવા એટલે કાંઈ બહુ વહેલું જાગવાની ઈચ્છા થાય નહીં. એની રીતે ભૂતા હતા 11 વાગ્યા સુધી. આ તો બ્રિજેશભાઈની રજા છે એટલે બ્રિજેશભાઈ મારી હેરવાઈને ભૂતો હતો એટલે એમાંથી કે અમે વહેલા ઉઠ્યા નથી. અને સુરત દાદા જોવો ક્યાં ઉપર વ્યા ગયા એટલે આવું કંઈક છે. તો બધા માણસો પોતાની રીતે જાય છે ત્યારે ખરીદી કરવા અને જમવા આખા ઝાક. જ્યારે ગામડાના ટમેટા આવ્યા હોય ને એવું લાગે છે વેચાવા. મસ્ત લાલ ટમેટા જેવા એક નંબર, કાંઈ ઘટે નહીં, જોરદાર. મારા ભાઈને આજે દુકાન ખુલ્લી છે પણ આમ દુકાન બંધ છે. જો ઉઠો એટલે તમારો હોરન ચાલુ, ઉઠો એટલે તમારો હોરન ચાલુ જો છે ને. હા, ભાઈને ઉતાવળ છે બહુ એટલે એ ભાઈ હોરન માર થયા છે. એટલે આવું ભાઈ અમારે સુરતની અંદર છે કંઈક મસ્ત મજાની મોર્નિંગ પીડી આપણી બપોરે 11 વાગે. 11 જ વાગ્યા છે હું ભાઈ, જો કાંઈ ફાંકા ફોજદારી નથી કરતો જોવો તમે ઘડિયાળમાં. 11 જ વાગ્યા છે અને હવે જઈ ક્યાંક આગળ એવું છે. ચાલો તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આપણે હે ને ભાઈ 10 વાગે ઉઠી કે 11 વાગે ઉઠી પણ ચા આપણે જોઈ એટલે પેલા ચા પીવી જો કે 11 થવા આવ્યા છે. હવે જો એ ભાઈ હોય તો ઠીક છે, નકર આજમાં ચામાં રજા રહે. પણ 99% તો લાગે છે મને ચાવાળો હોય જ, કેમ કે રજા ન થાય 12 વાગ્યા પછી જાય છે ચાવાળો છે, હાજર જ છે. એનો લડો છોકરો છે. ચા પીવાઈ ગઈ. હવે અડધી કલાકની અંદર જમી લઈએ, અડધી કલાકમાં જમી લઈએ. પછી ક્યાંક જોઈએ હવે જગ્યાએ મકાન જોવા જવાનું છે. હવે જોઈએ મકાન કઈ રીતે કન્ડિશનમાં છે, ઓનર કોણ છે, કેવી રીતે છે, લોન છે કે નથી, બધી તપાસ કરવી જોઈએ. તપાસ કરી અને પછી કંઈક નક્કી કરી. આજે રવિવાર છે, 2 જગ્યાએ મકાન જોવા જવાનું છે. પછી જે સેટિંગ આવે ને એ આપણે ઓકે કરશું. તો ભાઈ અહીંયા સ્પીડ બ્રેકર છે, ખબર જ છે બધા લોકોને સ્પીડ બ્રેકર છે. છતાંય જો આ બે ભાઈ એક્સિડન્ટ થયું છે આ ભાઈનું. તો અત્યારે હાથ પગ જોવે છે કે ફાઇનટું જ નથી ને. ખબર નહીં શું કામ માણસો એટલી બધી ફાસ્ટ ગાડી હાંકતા હશે નહીં. પછી મને કેવી રીતે ખબર પડી નહીં તમને બતાવું કેવી રીતે મને ખબર પડી. જો અમારા અહીંયા આ મોન્ટુ રહ્યો ને, આ મોન્ટુ જાવો કંઈક બનાવ થાય ને એટલે મંડે જોરથી બોલવા, વાવ વાવ મંડે કરવા. એટલે ખબર પડી કે હવે નક્કી કંઈક બનાવ બન્યો છે. એટલે જો અત્યારે આ બે ભાઈને લાગ્યું છે થોડુંક વધારે, કેમ કે હાલી નથી શકતા એમ કહે છે, પગ નથી મુકાતો. તો એ ભાઈને નીચે જાવું કંઈક મદદ કરું જો હવે સેટિંગ હવે તો 1 વાગી ગયો છે. હવે કંઈક જમવાની તૈયારી કરી. આ લોકોએ જો બંધ કરીને ઉઈ ગયા લાગે ગ્રીલ. એટલે ભાઈ 1 વાગી ગયો છે હવે. એટલે ઓન બ્રિજે છે, જમી આવી દાળ ભાત ને શાક રોટલીને આજે. પછી પાછા આવી ભૂઈએ પછી કે આપણે બીજું કંઈ કામ તો છે નહીં હોવા સિવાય. એટલે શાંતિથી હોઈ જાય. બપોર પછી જ આવવાનું. અત્યારે એક મકાન જોઈ આવ્યા છે. હવે પાછું બપોર પછી ટ્રાય મારશું. અત્યારે ભાઈ તડકો છે બહુ, જો અહીં સાંયે ઊભો છું. તડકો છે બહુ એટલે અત્યારે બપોર પછી જવાનું નથી. બપોર પછી 3 વાગે જવું બીજું એક મકાન જોવા. પણ મકાન અત્યારે હું તમને બતાવીશ નહીં, ફાઇનલ થાય પછી હું તમને બતાવીશ. ક્યાં સુધી નહીં બતાવું. જોવો તમે આ માજીની ઉંમર જોવો. સુરતની અંદર ભાઈ ક્યારેય પણ તમે આવો તો કોઈ માણસ નવરો છે નહીં. જો અત્યારે એ બેનની ઉંમર થઈ ગઈ છે મોટી, તો અત્યારે ભગવાનના જાપ જપે છે, મંદિરે જાય છે જાપ જપવા. એટલે મોટી ઉંમરના માણસો સુરત આવે તો એની તકલીફ તો છે જ. આમાં મંદિરે જવું કે ન જવું, શું કરવું એમ. એટલે આવું છે ભાઈ. અત્યારે જે મકાન જોવા આવ્યા હતા તો હું તમને બતાવું. પહેલા નંબરમાં તો અહીંયા
ફોર વ્હીલ રહેવાની જે વ્યવસ્થા છે નહીં, ફોર વ્હીલ રહે એવું લાગતું નથી. જો હું તમને બતાવું શેરી એની, જો આ એની શેરી છે. આખી શેરીમાં 2 સાઈડ ફોર વ્હીલો રાખી દીધી છે. અંદર એકી બાજુ શેરી રહે ફોર વ્હીલો રહે એમ નથી સોસાયટીની અંદર. એટલે હવે જોઈશું સેટિંગ આવે તો રાખશું, નકર પછી આપણે ફાઇનલ કંઈ કરવાનું છે નહીં. હજી તો જોઈ કેવો ટાઈમ છે એ પ્રમાણે આપણે રાખશું. નક્કી કરવાનું અત્યારે ફાઇનલ છે નહીં. આજે પહેલો એક રવિવાર એવો છે કે રોડ ઉપર ટ્રાફિક જ નથી. આમ જોવો તમે ક્યાંય રોડ ઉપર ટ્રાફિક જ નથી. આજ પહેલો સન્ડે એવો છે. હવે બધા અગાઉ વયા ગયા છે કે હું છે એ કંઈ ખબર પડતી નથી, પણ આજ સન્ડે બહુ જોરદાર છે. તમે જુઓ ગાડી ક્યારેક એકાદી બાઇક આવે તો 2 સાઈડમાં એવું છે. રોંગ સાઈડમાં એમ છે એટલે આપણી સાઈડમાં એવું છે. એટલે ભાઈ આજે ફૂલ શાંતિ છે, વાતાવરણ ફૂલ શાંતિવાળું છે. કોઈ એટલે કોઈ જાતની તકલીફ આજ નથી. નકર અહીંયા હોરનમાં રવિવારે તો ભાઈ માથું ચડી જાય એટલા હોરન વગાડે બધા, પણ આજે શાંતિ છે એ ફાઇનલ છે. જો અમે આવ્યા છીએ જમવા આવ્યા ને તો મેસના કારીગર છે. જો આ અને કા બે જો એણે મેસ કરી ચાલુ, એના ફોનમાં મેચ ચાલુ કરી છે. તો આ ભાઈ જમવા આપી દે અમને, એટલે કંઈક વિચારી હાલે ભાઈ જમવાનું લઈ ભાઈ કંઈક આ માણસ શાક કેવું છે એ કે પેલા છે ને ભાઈ. જો આ છે ને એટલે 5 સ્ટાર હોટલમાં આવે ને એવી સર્વિસ દે છે અહીંયા. બાકી મેસ હાલે છે એમ ને? અમે 2 રેડી છે. અમારે 2 એવું કંઈ નહીં કે મેસ જોવી જ પડે એમ. કાંઈ વાંધો નહીં, હાલો આપી દો દાળ. જગ્નેશભાઈ તો મેસ ચાલુ છે ભાઈ જોરદાર. મેસ જોવે છે અત્યારે, બાકી કંઈ કરવાનું છે નહીં. છોકરો બહુ સારો હે. અત્યારે મને ચોકલેટ આપેલી છે. આજે તારે મારે ભેગું આવું છે. હા, ભાગ્યોદય હોટલમાં છે ને જમવા આવીને ભાઈ નેચરલ જમવાનું બનાવે છે. લાઈવ જ હોય. જો એ લોકો અહીંયા ફ્રેશ જમવાનું મળે તમને અહીંયા. એની ઘરેથી જ બધા લોકો ઘરના સભ્ય છે બધા. એના પપ્પા છે, એના બધા ફેમિલીવાળા છે બધા. ભાગ્યોદય હોટલ એના ઓનર છે. ભાગ્યોદય હોટલના એ ખુદ તમને સર્વિસ આપશે જમવા આવશો ને ત્યારે. હા, કેવું બાકી બીજું કંઈ તમારે હોટલનું? હા ભાઈ આમ ફૂલ ભાઈ બધી વ્યવસ્થા મળશે. ફૂલ સપોર્ટમાં તમારે જ્યારે આવવું હોય ને ત્યારે આપણે બાપા સીતારામ ચોકથી જગતનાકા જાય ને એ બાજુ છે. મેન રોડ અહીંયા જ છે. અહીંથી અહીં નજીક જ થાય છે. તો ચાલો મિત્ર, જમીને આપણે રૂમે આવી ગયા. જોરદાર જમવાનું હતું અમારે. જ્યારે પણ મામા બહાર ગયા હોય તો ઘરેથી બહાર ગયા હોય ને ત્યારે મારે જમવાનું ત્યાં જ હોય, 100% હોય. એટલે જમવાનું બનાવે છે 1 નંબર. જેને કોઈને જમવું હોય ને ત્યાં જાજો જમવા ભાઈ. મસ્ત ઘર જેવું વાતાવરણ હશે અને જમવાનું પણ બહુ મસ્ત હશે. તો ચાલો હવે થોડોક વોકિંગ કરી લઈ અને પછી જઈએ રૂમે. એક વાત કહું તમને, આજે છે મેચ અમદાવાદ સ્ટેડિયમમાં રમાય છે, મોદી સ્ટેડિયમમાં. એટલા માણસો મેચ જોવે છે, ઠેકાણે માણસો નકરી મેચ જ જોવે. આજે હું જમવા ગયો હતો કે તમને બતાવ્યું, મારા ભાઈ નહીં જોતા હતા તો કેટલા લોકો જોતા હતા. અને હોટસ્ટારમાં મેં જોયું 32 કરોડ માણસ અત્યારે લાઈવ જોવે છે. વિચાર કરો તમે, 32 કરોડ માણસ અત્યારે મેચને લાઈવ જોવે છે એમ. તો અને કેટલા માણસો સ્ટેડિયમમાં છે. એટલે મેચનું બધા કેટલું મહત્ત્વ હોય ને કે આ લોકોને પૂછો ને તો ખબર પડે. કોઈ લોકોને એનર્જી અંદરથી એટલી છે જોવાની, હારવા જીતવાની જ એનર્જી છે. ઇન્ડિયા તો કે જીતવું જ જોઈએ એમ. વિચાર કરો, 32 કરોડ માણસ જોતા હતા લાઈવમાં. અને 32 કરોડ એટલે સિંગલ માણસ જોતા હોય એ. પછી એક ફોનમાં 2 જોતા હોય, 3 જોતા હોય. અમુક જગ્યાએ ડિસ્પ્લે લાગેલી છે. સુરતની અંદર 5-6 જગ્યાએ એવી છે
કે અહીંયા ડિસ્પ્લે લાગેલી છે અહીંયા બધે જોતા હોય એટલે ભાઈ મેચનો માહોલ હોય ફૂલ છે અને નાની એજમાં અત્યારે બહુ છે મેચ જોવાનો શોખ બધાને અને સાંજનો ટાઈમ છે એટલે બધે ફ્રી પણ હોય એટલે આવું છે કાંઈ વાંધો નહીં આપણા દેશની મેચ છે ને ભલે ને જોવે ભાઈ પણ હંમેશાની માટે યાદ રાખવાનું કે મેચ જોવો એનો કાંઈ વાંધો નથી પણ જ્યારે એવું કંઈક કામ આવે ને ધર્મનું ત્યારે આગળ આવજો પાછા બધા નકર પાછા છે ને એમ કે એ હમણાં અમારે ન કરવાનું હોય આમાં અત્યારે 32 કરોડ માણસ જોવે છે તમે ખાલી વિચાર કરો 32 કરોડ જનતા જોવે છે 32 કરોડ એટલે સમજો ડબલ કરો તમે તો કેટલા થઈ જાય સીધા એટલા માણસો જોવે છે હવે એ માણસો અત્યારે ભલે એક ફોનમાં 2 વ્યક્તિ જોતા હોય 3 વ્યક્તિ જોતા હોય સમજો હાલો આપણે 100 કરોડ ગણી નાખો હાલો વધારે નહીં 100 કરોડ માણસ અત્યારે છે ને મેચ જોવે છે વિચાર કરો તમે ખાલી એટલે આવું છે કાંઈ વાંધો નહીં ભલે બધા મેચ જોવે આપણે કંઈ કોઈને ના નથી પડતા બધાને પર્સનલ શોખ હોય મેચ જોવે અને કંઈ આપણે કંઈ વિરોધી નથી જોવી જોઈએ કેમ કે આપણા દેશની મેચ છે જોવી જોઈએ જરૂરી છે તો જોવી આમાં આપણે કંઈ વિરોધી નથી ભલે બધા જોતા પોતપોતાના શોખ છે તો શોખ કરવો જોઈએ તો ચાલો મિત્રો આપણે જમીન ફ્રી થઈ જાય વોકિંગ થઈ ગયું છે આપણું અને મેચની થોડી ઘણી તમને વાત કરી દીધી હવે આપણે જઈએ રૂમે અને મળશું કાલે એક નવા બ્લોગમાં ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો લાઇક શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ આપણે તમે હજી કરાવતા નથી સબસ્ક્રાઈબ દિવસમાં એકાદા બે વધે છે હવે તમે થોડોક સપોર્ટ કરો આપણે અને આપણા ઝડપથી સબસ્ક્રાઈબર વધી જાય પછી કંઈક આગળ નવું કરીએ આપણા કામકાજ તો ચાલો મળીએ કાલે એક નવા બ્લોગમાં ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો બાય બાય